સત સાહિબ દર્શક મિત્રો, હિન્દુ ધર્મના વેદ અને ગીતા અતિ પ્રાચીન ગણવામાં આવે છે. તેમ છતાં હિન્દુ ધર્મમાં આસ્થા રાખનાર વ્યક્તિઓ આજે માની રહ્યા છે કે હિન્દુ ધર્મમાં પ્રચલિત સાધનાઓ કરવાથી તેમના જીવનના દુઃખ અને સમસ્યાઓ દૂર થઈ શકી નથી. કંઈક આવી જ વાત છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ગીતાબેન સોલંકીની. દર્શક મિત્રો, આનું કારણ શું છે? શું સાચી ભક્તિ વિધિ બતાવનાર કોઈ સાચો સંત આજે ધરતી ઉપર નથી? ગીતાબેન પણ પહેલા હિન્દુ ધર્મમાં પ્રચલિત બધા દેવી દેવતાઓની પૂજા તથા તીર્થ વ્રત જેવા કે નવરાત્રિ અને શ્રાવણ માસના ઉપવાસ ખૂબ શ્રદ્ધાથી કરતા હતા. છતાં પણ તે ભૂત પ્રેતની બાધાઓ અને તેને કારણે થતી અનેક પ્રકારની બીમારીઓથી દુઃખી થઈ ગયા હતા. જમી ન હતા શકતા, કોઈ કામ કરી શકતા ન હતા. આમ તેમનું જીવન દોજક સમાન હતું. પણ આજે ગીતાબેનનું કહેવું છે કે જ્યારથી તેમણે તત્વદર્શી સંત રામપાલજી મહારાજની શરણ પ્રાપ્ત કરી છે ત્યારથી તેમના જીવનની આ બધી સમસ્યાઓનો અંત આવી ગયો છે. દર્શક મિત્રો, ગીતાબેનની ગંભીર સમસ્યાઓ આ સદભક્તિથી કેવી રીતે દૂર થઈ ગઈ તે માટે તમારે સાંભળવી પડશે તેમના જીવનની પૂરી વાત તેમના જ મુખેથી. નમસ્કાર. સત સાહેબ. તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવ્યા છો? મારું નામ સોલંકી ગીતા છે. હું પાલનપુર રહું છું. હું પ્રિન્સિપાલ છું ચંદાજી ગુરિયા સ્કૂલમાં, તાલુકો ડીસા અને જિલ્લો બનાસકાંઠા. સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પહેલા તમે કઈ કઈ ભક્તિ સાધનાઓ કરતા હતા? સંત રામપાલ ભગવાનની શરણમાં આવ્યા પહેલાં હું સવારે 4 વાગે ઉઠી અને નાહી ધોઈને દીવાબત્તી કરી અને શિવ શક્તિના જાપ કરતી હતી, ગાયત્રી મંત્ર કરતી હતી. હરિદ્વારમાં જઈને પાઠ કરાયેલા છે, ગાયત્રી યજ્ઞ કરાયેલા છે અને પરંપરા સનાતન ધર્મના પ્રમાણે મેં નવદુર્ગાની નવરાત્રિ કરતી, રામદેવપીરની નોરતા કરતી અને શ્રાવણ માસ આવે તો 10 વર્ષ શ્રાવણ માસ કરેલો છે. નાના છોકરાઓને જમાડવું, કુટુંબવાળાને જમાડવું, ભક્તિ કરતી હતી. આ જ રીતે હું બધી ભક્તિ દેવી દેવતાની કરી છે. ચાલતી ગઈ તો પણ કંઈ લાભ થયો નહીં. બેન, તમે જેમ કહ્યું કે સનાતન ધર્મમાં જેટલી પણ ભક્તિ ક્રિયાઓ પ્રચલિત હતી તેમાંથી ઘણી બધી પ્રકારની ભક્તિ ક્રિયાઓ તમે કરી છે, તો શું આ ભક્તિ કર્યા પછી તમને કોઈ લાભ પણ પ્રાપ્ત થયા હતા? આ ભક્તિ કર્યા પછી કોઈ મને લાભ નહીં થયા. હું દુઃખી જ હતી. મારું શરીર બીમાર જેવું રહેતું, હાથ પગ ચૂસતા કોઈ ચૂસી લેતું હોય એવું મને ભૂત પ્રેત હેરાન કરતી હતી. મારું સૌંદર્ય બગાડી નાખ્યું, માથાના વાળ નીકળી ગયા, શરીરમાં પાટ તૂટ રહેતી. હું આમ સાજી લાગુ. લોકો કે એમ બધા કાં તો સાજી કંઈ કામ કરતી નહીં, આમ સાજી લાગુ, પણ શરીરથી તો હું બીમાર જ રહેતી હતી. કોઈ મારાથી કામ કરું તો પણ અશક્તિ જ રહે. હું પૂરું ખાઈ ના શકું, ખાઉં તો પણ હું વોમિટ થઈ જતી હતી અને મારી તબિયત સારી જ રહેતી નથી, બીમાર જ રહેતી હતી. તો પછી તમારું સંત રામપાલજી મહારાજજીની શરણમાં કેવી રીતે આવવાનું થયું? સંત રામપાલ ભગવાનની શરણમાં આવવાની એ રીતે થયું કે મારા મિસ્ટર ગોરખનાથનો અવાજનો ગુરુજીનો સત્સંગ સાંભળતા હતા. ગુરુજીની અને ગોરખનાથનું સત્સંગની અંદર ગુરુજીનો અવાજ મને બહુ જ ગમી ગયો. તો હું મારા મિસ્ટરને એમ કહેતી હતી કે આર્ય સત્સંગ મને રોજ સંભળાવો ને, રોજ કામ પત્યા પછી હું મારું આ સત્સંગ સાંભળું અને સાંભળીને પછી સુઈ જાય. મને ગુરુજીનો બહુ જ અવાજ ગમતો હતો. એના પછી દિવાળી આવી. દિવાળીની અંદર મારા મિસ્ટરના ભક્તિમાં બહુ રસ હતો. તે સત્સંગની ચેનલો બદલતા. સાધના ચેનલ આવી, સાધના ચેનલમાં ગુરુજીનું સત્સંગ આવ્યું અને એ સત્સંગમાં સંત રામપાલ ભગવાનનો અવાજ એ જ સાંભળ્યો અને અમે બંને એમ કીધું કે આ જ અવાજ આપણે ગોરખનાથ ભગવાનની અંદર ગુરુજી બોલતા હોય ને એમનો અવાજ મેં સત્સંગ સાંભળ્યો હોય એવું લાગતું તો આ જ ગુરુજી છે. તો આપણે આ ગુરુજીનો ફોન લગાવવાનો. તે ફોન દિલ્હીમાં લગાવે તો ગુરુજીને એમ કીધું કે પાલનપુરમાં કેન્દ્ર હશે તો એ તમે કેન્દ્રવાળામાં તમે ફોન લગાવો. ફોન લગાવીને અમે કરી જોયું તો એમ કે ત્યાંના સેવકે બોલાયા કે તમે અહીંયા આશ્રમમાં અમારા આવો અને સમજો અને આ વિચારીને પછી દીક્ષા લેવાય. એમની દીક્ષા લેવાય નહીં. તો અમે તો દર રવિવારે ગુરુજીનું સત્સંગ સાંભળવા અને ત્યાં ગાડી કેન્દ્રમાં જવા લાગ્યા. અને કેન્દ્રમાં જવા લાગવાથી અમને બહુ ગમવા માંડ્યું. એના પછી તમે 2 મહિનો સાંભળ્યું, આવું બધી વાતો પૂછી, પ્રશ્ન કર્યા અને પછી અમે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા મહિનાની અંદર. ત્યારબાદ તારીખ 10/1/2021 બાદ અમે નિઃશુલ્ક દીક્ષા લીધી. જે પણ શ્રદ્ધાળુ સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવી જાય છે તેમને
તેમના જીવનમાં આવતી તમામ પ્રકારની સમસ્યાઓથી નિજાત પ્રાપ્ત થઈ જાય છે. શું તમને પણ સંત રામપાલજી મહારાજજીની શરણમાં આવ્યા પછી તમારી જે જીવનમાં આવતી સમસ્યાઓથી તમને છુટકારો પ્રાપ્ત થયો? હા, સંત રામપાલ ગુરુજીના મહારાજની દીક્ષા લીધા પછી મને જે બીમાર રહેતી હતી, હાથ પગ ભૂત પ્રીતની એ હતી, મને દુઃખી એ બધું સારું થવા માંડ્યું. હાથ પગ મને બહુ ખેંચાતા હતા, શરીરે પણ હું બહુ દુઃખી હતી અને બીમાર રહેતી હતી. અને એના પછી તો મારે જે ખાવાનું જમવાનું જમું તો પેટમાં ટકર ને ઉલટી થઈ જાય. એ પછી આ ગુરુજીના મંત્ર જાપ કર્યા પછી મારું શરીર સારું રહેવા માંડ્યું અને એ બીમારીઓ દૂર થવા માંડી. ધીમે ધીમે મેં જેમ જાપ કરતી જઈ તેમ એ મારું દુઃખ દૂર થતું થયું. એ મને લાભ થયો. સંત રામપાલ ભગવાનની દીક્ષા લીધા બાદ એક અઠવાડિયા પછી હું સૂઈ જવા રાતના 12 વાગે ગઈ ત્યારે સંત રામપાલ ભગવાન આવી કે બેટી ચાલ સતલોક બતાવ. સતલોકમાં લઈ જયા પહેલાં ઇન્દ્રલોક બતાવ્યું, ગણેશજીનું બતાવ્યું, શિવ પાર્વતીનું બતાવ્યું, લક્ષ્મી માતા વિષ્ણુ ભગવાનનું લોક બતાવ્યું, 21 બ્રહ્માંડનું મને ગુરુજીએ બતાવી. પછી ત્યાં જઈને સતલોક ગુરુજીએ કીધું ભગતજી આ મારી બેટીને તું સતલોક બતાય. સતલોક બતાવવા માટે લઈ ગયા તો હીરા જડેલું આખું પહાડોવાળું સુંદર મજાનું બાગ, બગીચા, ફુવારા અને દૂધના તળાવ, ઘીના તળાવ, તિલના તળાવ અને આટલું સુંદર બગીચાઓ, ફળ ફ્રૂટના, કેરી લટકતી હતી ઝાડ ઉપર, સફરજન લટકતું. મેં ગુરુજીના પ્રશ્ન સિંહ મોટા સરસ સિંહાસન ઉપર ગુરુજી ડાયમંડના સિંહાસન ઉપર બિરાજમાન બેઠેલા હતા. ગુરુજીએ કીધું કે બેટી ગુરુજીને કીધું કે ગુરુજી મારે કેરી ખાવી છે, ખાઓ. ગુરુજી કે બેટા આપણું જ છે, તું લઈને જાતે ખાઈ લે. મેં મારી જાતે લઈને કેરી ખાધી. દૂધની નદીઓ દેખાતી હતી, ઘીના તળાવ દેખાતા હતા, સુંદર પહાડો દેખાતા હતા ફુવારાવાળા અને ડાયમંડથી સજેલા મોટા મસ્ત મકાનો મહેલ જેવા દેખાતા હતા. પછી ગુરુજીને મેં એમ કીધું ગુરુજી મારે તો અહીંયા જ રોકાઈ જવું, મારે નીચે જવું નહીં. ગુરુજીએ મને એમ કીધું પર્ણ ભક્તિ કરી અને પછી બેટા તારે અહીંયા સતલોક આવવાનું. અત્યારે તારે નીચે જ જવું પડશે અને પૂર્ણ ભક્તિ કર ને પછી જ હું તને સતલોક લઈ જઈશ. બીજા કોઈ લાભ? હા, બીજા મારા ગુરુજીની દીક્ષા લીધા પછી મને ઘણા બધા લાભો થયા. સંત રામપાલ ભગવાનની ભક્તિ પછી મારી છોકરાને ભણાવવાની બહુ ઈચ્છા હતી ને એ મારી મનની ઈચ્છા પૂરી કરી મારા ગુરુજી. મારી બેબી અત્યારે અમદાવાદ નર્સિંગ કરે છે, છોકરો સાયન્સમાં ભણે છે. અને બીજું એ હતું કે અમારા બે પતિ પત્નીઓનો બહુ ઝઘડા થતા હતા. વાતમાં ઝઘડા, કંઈ પણ વાતે નાની નાની બાબતોમાં ઝઘડા થઈ જતા. તો મને એમ થાય કે આવું કેમ થાય છે, એનું મને કોઈ જ ખ્યાલ રહેતો ન હતો. અને બંને વાળા પર ગમે ત્યારે કંઈક પણ કામ હોય તો પણ ઝઘડવાનું જ થાય. અમારે બંનેને બને જ નહીં સારું. દીક્ષા લીધા પછી હવે સારા લાભ થયા કે બે પતિ પત્ની સારું બને છે, કે ઘર કંકાસ દૂર થયો, પતિ પત્ની છોકરા બચ્ચા સુખીથી રહીએ છે. અને મને ગુરુજીની ભક્તિથી શરણમાં આવ્યા પછી ઘણા બધા લાભો થયા. મારે ઘર નવું બનાવ્યા પછી મને એમ થયું કે આટલા બધા બે નોકરિયાત છે તોય ઘરમાં પૈસા બચતા નહીં, અમારા ફર્નિચર કરાવશે તો કઈ રીતે થાય. હું ભગવાનને કે માલિક આટલું બધું દીધું પણ મારા કંઈ લાભ તો થતો જ નહીં. પછી ગુરુજી અચાનક જ બધી હું ઈચ્છાઓ કરતી પણ પૂરી નથી થતી. ગુરુજીનું નામ દીધું અને યાદ કર્યા તો મારે 5 લાખનું ફર્નિચર બની ગયું. એ કન ખ્યાલે ના પડે કે 5 લાખ કેમ ન કઢાઈ જાય. એ મારો સૌથી મોટો લાભ. જે પણ શ્રદ્ધાળુ અત્યારે તમારો અનુભવ જોઈ રહ્યા છે તે શ્રદ્ધાળુઓને તમે શું કહેવા માગો છો? હું એ કહેવા માગું છું કે ગુરુજીના સત્સંગ સાંભળો, નામ દીક્ષા લો અને ગુરુજીની ભક્તા કરી. પરમાત્મા પોતે જ આવેલા છે અને આપણે એ દીક્ષા લેવી જોઈએ અને ભક્તિ કરવી જોઈએ. સારો માર્ગ છે. ગુરુજીની ભક્તિ કરવાથી તમે સારા લાભ થશે, બીમારીઓ દૂર થશે. અને ગુરુજીની દીક્ષા આવીને નામ કેન્દ્રમાં તમે સત્સંગ સાંભળો, જુઓ અને દીક્ષા લો. યુટ્યુબમાં ગુરુજીનું સંત રામપાલ ભગવાનજીનું સત્સંગ આવશે. એની પીળી પટ્ટી ઉપર નંબર હોય છે. નંબર લે અને નજીકના નામ કેન્દ્ર ઉપર જઈ અને તમે માહિતી મેળવી અને નિઃશુલ્ક દીક્ષા નામ લો. ધન્યવાદ. સત્સંગ